પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી કાથરોટિયા, કંટારિયા અને વાછાણી પરિવારના આંગણે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજ ચતુર્થ દિવસે આપ સૌ જે કથા શ્રવણ કરવાને માટે ઉપસ્થિત થયા છો, જે લોકો યુટ્યુબના માધ્યમથી આજે આ કથાનું લાઈવ પ્રસારણ નિહાળી રહ્યા છે અને જેઓ રસ્તામાં છે, આપ સૌનું સ્વાગત છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિયારામ, જય માતાજી, જય માતાજી. અતિ હરિ કૃપા જાહિ પર હોય, પાવ દેય એહી માર્ગ સોય. ભગવાનની અસીમ કૃપા થાય છે ત્યારે આ રસ્તા ઉપર આપણે પગ દઈએ છીએ અને એ કૃપાનો અનુભવ આપણે સૌ માણી રહ્યા છીએ. પહેલા દિવસની કથામાં આપણે જોયું હતું ભગવાનનું સ્વરૂપ સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. ભગવાન આનંદમય છે, ભગવાન આનંદ ઘન છે. એટલા માટે એના ગુણગાન ગાતા આનંદ મળે છે. જ્યાં સુધી ભગવાન નથી ને ત્યાં સુધી જ અશાંતિ છે. ભગવાન આવે પછી તો આનંદ જ આનંદ છે. ભગવાન આવવાના હોય ત્યારે પણ આનંદ આનંદ હોય, જેમ આજ તમારી અંદર આનંદ દેખાય છે. અને આજ તો તમે આખું ગોકુળ ઊભું કર્યું છે. અહીંયા એવું સુંદર મજાનું બધું શણગાર્યું છે. ચિરાગભાઈને તો સુભગ સમન્વય થઈ ગયો કે ભગવાનની સાથે સાથે જન્મદિવસની ઉજવણી થશે. તો ભગવાનના વધામણા કરવાના છે. અજયભાઈ ઘણી વખત કહેતા હોય ને કે ભાઈ આ તો ભાઈ સંબંધની વાત છે. આપણે કોઈકને ત્યાં જઈએ, કોઈકના ઘરે જઈએ તો વ્યવહાર નિભાવીએ. આ તો ભગવાન સાથે વ્યવહાર નિભાવવાની વાત છે. હેપી બર્થડે કાન્હા એવું કહેવાનું છે. ભગવાનને હેપી બર્થડે કહેવાનું છે. આપણો જન્મ તો એક વખત આવે વર્ષમાં, પણ ભગવાન આમ તો સંભવામે યુગે યુગે, એટલે ભગવાનના કેટલાય અવતાર અને ભગવાનના દરેક અવતારનો જન્મદિવસ, આમ ગણો તો બધા જ દિવસ ભગવાનનો જન્મદિવસ છે. કારણ કે ભગવાન સંભવામી ક્ષણે ક્ષણે, એક એક ક્ષણે પણ ભગવાન કોઈને કોઈ રીતે અવતરિત થાય જ છે. પણ વૈષ્ણવો એમાંથી એક મોકો ગોતી લે છે. દૈન્ય ભાવથી, શરણાગતિથી આવો મોકો ગોતવાનો કે આપણે કઈ રીતે ભગવાનની નજીક વધુ જઈ શકીએ. અને આવો સુંદર મજાનો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આપણે કરી રહ્યા છીએ. આપણે કરી રહ્યા છીએ જ્ઞાન યજ્ઞ છે. તમને એમ વિચાર આવશે કે યજ્ઞ હોય તો એમાં તો વેદિકા હોય, એમાં અગ્નિ હોય, અગ્નિની અંદર આહુતિ આપવાની હોય, આવું બધું હોય ને. અહીંયા તો એવું કાંઈ નથી. તો પછી આ યજ્ઞ છે નો અહીંયા લખ્યું છે શ્રીમદ ભાગવત સપ્તાહ. સપ્તાહ એટલે 7 દિવસનો. તો કયો યજ્ઞ છે? આ જ્ઞાન યજ્ઞ છે. આમાં વેદિકા કઈ છે? તો આ પીઠિકા એ જ વેદિકા, એ જ વેદિકા છે. અગ્નિ ક્યાં છે? તો આપણા સૌની અંદર જે જાણવાની જિજ્ઞાસા છે, ભગવાનની ભક્તિ છે, એ જ અગ્નિ છે. અને અહીંયાથી વેદવ્યાસજીના જે શબ્દો પડી રહ્યા છે એ જ એમાં આહુતિનું કામ કરી રહ્યું છે. હવે યજ્ઞ 11 કુંડીનો હોય, 21 કુંડીનો હોય, 51 કુંડી હોય, 108 કુંડી હોય, 1008 કુંડી હોય. યજ્ઞના અલગ અલગ પ્રકાર હોય. તો કોઈ પૂછે કે આ કેટલા કુંડી યજ્ઞ કહેવાય? તો અહીંયા જેટલી મુંડી એટલી કુંડી. આની કોઈ લિમિટ નહીં. સ્કાય ઇઝ ધ લિમિટ. કારણ કે જ્ઞાન અગ્નિ તો એની અંદર જ છે ને. એવો સુંદર મજાનો આ યજ્ઞ થઈ રહ્યો છે. આજે આપણા સમાજના અગ્રણીઓ પણ આવવાના છે, મૌલેશભાઈ ને બધા, અને એમનું પણ આપણે સ્વાગત કરીશું. આજે ભગવાનના સ્વાગત માટે, વેલકમ કરવા માટે આપણે રાસ ગરબા રમવું પડશે. તૈયાર છો ને બધા? તો ભગવાનનું નામ લેતા લેતા નાચવાનો અલગ જ આનંદ છે. આમ નામ તો આપણે બહુ નાચીએ છીએ. શું આપણને દુનિયા નચાવે છે? નાચે નટમરકટ. કોઈક રૂપિયા માટે નાચે છે, કોઈ પ્રતિષ્ઠા માટે નાચે છે, કોઈ સંબંધો માટે નાચે છે. બધા નાચે છે, આપણને બધાને નચાવે છે આ દુનિયા. પણ ભગવાન માટે નાચે. તુકારામ ભગવાન માટે નાચ્યા. મીરાબાઈ મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મીરાબાઈ ભગવાનને માટે નાચ્યા છે. ભગવાન માટે જે નાચે છે, ભગવાન માટે નૃત્ય કરે છે, એનું જીવન સફળ થાય છે.
ગઈકાલે આપણે ભગવાનના અલગ અલગ મનુ રાજાના જે વંશમાં એમના દીકરા અને દીકરીઓ થયા એની કથા જોતા હતા. એમાં ભગવાને ધ્રુવજીને દર્શન આપ્યા મધુવનમાં, એ કથા જોઈએ. આ ધ્રુવજીના વંશમાં આગળ અંગ નામના રાજા થયા છે, ભગવાનના પરમ ભક્ત છે. એના વંશમાં એના દીકરા વેન, આ વેન જો વેન બહુ દુષ્ટ થયો. એટલે પિતા ભગવાનના ભક્ત હોય એટલે એનો દીકરો ભગવાનનો ભક્ત થાય એ બિલકુલ એવું જરૂરી નથી. કારણ કે દરેક માણસ પોતાના કર્મ લઈને આવે છે આ દુનિયામાં. આપણે જોઈએ છે ને, હિરણ્યકશિપુ રાક્ષસ છે છતાં એનો દીકરો ભક્ત પ્રહલાદ છે, ભગવાનનો ભક્ત છે. એમ અહીંયા અંગ રાજા ભગવાનના પરમ ભક્ત છે, પણ એનો દીકરો વેન થાય છે એ દુષ્ટ છે. એટલો બધો દુષ્ટ છે કે એમ કહે છે કે ભગવાન એટલે હું જ ભગવાન, તમારે કોઈના યજ્ઞ કરવાની જરૂર નથી. યજ્ઞ બધા બંધ કરાવી દીધા. યજ્ઞ એક બહુ મોટું સાયન્સ છે, બહુ મોટી વિજ્ઞાન છે. યજ્ઞ થાય છે એટલા માટે જ આ પ્રકૃતિનું સંતુલન ચાલી રહ્યું છે. અને યજ્ઞ અલગ અલગ પ્રકારના છે. એમાંનો આપણે જે આહુતિ આપીને જે યજ્ઞ કરતા હોઈએ છીએ વેદિકામાં, એ યજ્ઞ તો મુખ્ય છે જ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન લખે છે, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંઘ સમાચર. જો તમારે કર્મ કરવું હોય તો યજ્ઞ કર્મ કરવું. યજ્ઞ કર્મ એટલે શું? આપણે જે કંઈ પણ કરીએ છીએ યજ્ઞ જ કરીએ છીએ એવું માની અને તદર્થમ ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું, એને યજ્ઞ કર્મ કહેવાય. યજ્ઞાત ભવતી પર્જન્યો અન્નાત ભવંતી ભૂતાની. આ વરસાદ વરસે છે ને એનું કારણ પણ યજ્ઞ છે. વરસાદ વરસે છે કારણ કે યજ્ઞો થાય છે. વરસાદ વરસે છે એટલે આપણે બધા જીવતા રહીએ છીએ. જો વરસાદ આવતો બંધ થઈ જાય ને તો માણસની કંઈ એવી શક્તિ નથી કે 1-2 વર્ષ તો માંડ કાઢી શકીએ આપણે. અહીં નહીં તો ત્યાં. આ તો સારું છે કે નર્મદાનું પાણી આપણે અહીંયા સુધી પહોંચાડ્યું. બાકી આપણા વડીલો છે એમને ખબર હતી કે પાણીના માટે આપણે કેવા વલખા મારવા પડતા. તો ભગવાનની કૃપા છે એટલા માટે આ બધું થાય છે. તો વેન છે એણે બધા જ યજ્ઞો રોકાવી દીધા છે. ઋષિઓએ એના ઉપર ક્રોધ કર્યો છે અને હુંકાર માત્રથી એ વેનનું મૃત્યુ થયું છે, એ ઋષિઓના હુંકાર માત્રથી. અને પછી તો એની ભુજાઓનું મંથન કર્યું, એમાંથી પૃથુ ભગવાન પ્રગટ થયા. એની કથા છે. સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે ધ્રુવજીના વંશમાં. પૃથુ ભગવાને સમજાવ્યું કે રાજા કેવા હોય. સુંદર મજાની રાજ્ય શાસનની વ્યવસ્થા સ્થાપી છે. પૃથુ ભગવાને લોકોને ખેતી કરતા શીખડાવ્યું કે માત્ર ને માત્ર વરસાદ ઉપર નહીં, નહેર કરવાની, ખેતી કરવાની, પશુપાલન કરવાનું, આમ મહેનત કરી અને પૈસો કમાવાનો આ પૃથ્વીરાજાએ શીખડાવ્યું. અને સુંદર મજાનો એ પૃથ્વીરાજાનો જે સંવાદ છે, પૃથુ ચરિત્ર છે, એટલું બધું સુંદર છે કે હકીકતમાં આપણે ત્યાં શિક્ષક બનવા માટે એક કસોટી હોય છે કે એ કસોટીમાં પાસ થાવ તો જ શિક્ષક બનો. દરેક પોસ્ટ માટે એક ટેસ્ટ હોય. એમ જેને ધારાસભામાં જવું હોય ને, વિધાનસભામાં જવું હોય, સંસદમાં જવું હોય, એની જો કોઈ ટેસ્ટ બનાવવામાં આવે તો આ પૃથુ ચરિત્રમાંથી પ્રશ્નો લેવા જોઈએ કે રાજા કેવો હોવો જોઈએ, રાજાના શું શું કર્તવ્યો છે. જો કે એવું નહીં થાય, પણ ખરેખર જો કોઈ ભાગવત કથા સાંભળે અને તો આપણે એને આપીએ પણ કે ભાઈ આ વાંચો, એમાંથી તમને જાણવા. ભાગવતમાં, મહાભારતમાં, રામાયણમાં બધે જ જે રાજાઓ મહાન થયા એમના ચરિત્રથી ખબર પડે કે રાજાના શું કર્તવ્ય છે. રાજા છે એ વિષ્ણુનું સ્વરૂપ હોય છે. યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય છે એવી પ્રજા થાય છે. એટલા માટે રાજાએ સદ આચરણ કરવું બહુ જરૂરી છે. પણ જ્યારે રાજાઓ ધર્મનું આચરણ કરતા ભૂલે છે ત્યારે એની પ્રજા પણ અધર્મનું આચરણ કરતી થઈ જાય છે. તો આ પૃથુ ચરિત્રની કથા કહી. ત્યારબાદ ચતુર્થ સ્કંદની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રકરણ, સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મની કથા કહી છે. પ્રચેતાઓને નારદે કર્માશક્તિ છૂટે એટલા માટે એક પુરંજન આખ્યાન કહ્યું છે, એ કથા છે. ચતુર્થ સ્કંદ
ત્યારબાદ પંચમ સ્કંદની અંદર મનુરાજાના બીજા દીકરા પ્રિયવ્રતની કથા છે. ચતુર્થ સ્કંદમાં ઉત્તાનપાદ એના દીકરા ધ્રુવ થયા એની કથા હતી. હવે પ્રિયવ્રત રાજાની કથા છે. આ પ્રિયવ્રત રાજા બહુ મહાન હતા. સુખદેવજી મહારાજ કથા કહી રહ્યા છે. પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે મેં એવું સાંભળ્યું છે કે પ્રિયવ્રત રાજા તો પરબ્રહ્મમાં નિષ્ઠ હતા, નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હતા, તેમ છતાં એણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. એવું શા માટે કર્યું? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, મદ વાર્તા યાતયામાનામ ન નિબંધાય ગૃહામતાઃ. જેણે ભગવાનનું ભજન કરવું છે એના માટે ગૃહસ્થાશ્રમ બાધક નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ભગવાનનું ભજન થાય. જેને ન કરવું હોય ને એને બધા બાના મળે કે અમે ક્યાં કરી શકીએ, અમે આમાંથી ક્યાં નવરા થાય છે, છોકરાઓને મોટા કરવા, આ કમાવા જવું. પણ નરસિંહ મહેતા, મીરાબાઈ બધાએ ગૃહસ્થાશ્રમમાં જતા ને, તુકારામ, બધા ઘણા બધા સંતો એવા થયા છે, મહાન સંતો થયા છે. નરસિંહ મહેતા તો આપણે અહીંયા જુનાગઢમાં જલારામ બાપા, આજ ગોમટાથી અમારા બધા જલારામ બાપાના વંશજો બધા પધાર્યા છે. આપણે સૌનું સ્વાગત કરીએ. અમારા કિશોર સાહેબ ને બધા છેક ગોમટાથી શ્રીનાથજી મહિલા સત્સંગ મંડળ, સૌનું સ્વાગત છે. બહુ સુંદર મજાની કથા ત્યાં પણ કરી હતી. આજે પણ તમે જુનાગઢ જાઓ અને તમે નરસિંહ મહેતાને યાદ ન કરો એવું ન બને. એટલા માટે તો મનોજ ખંડેરિયાએ લખ્યું ને કે તળેટી જતા એવું લાગ્યા કરે છે, તળેટી જતા એવું લાગ્યા કરે છે કે હજી ક્યાંક કડતાલ વાગ્યા કરે છે. હજી પણ આપણને પડઘા સંભળાય કે હે જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનવા કોણ જાશે. હે જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના આપણી સંસ્કૃતિ જાગને દહીં તણા દહીં થયા, તણા ગે ભરા કળિયેલ દૂધ રે એ કોણ પાશે. આ પ્રભાતિયા છે. પ્રભાતિયાનો ગાવાનો સમય આમ તો સવારે વહેલી સવારે 5 વાગ્યામાં પ્રભાતિયા ગવાય. આપણે ત્યાં આકાશવાણી રાજકોટ કેન્દ્રથી પ્રસારિત થતો ને વહેલા સવારે આપણે ઉઠીએ ત્યારે ઈયમ આકાશવાણી પ્રવાચક બલદેવાનંદ સાગર. હવે સંસ્કૃતમાં સમાચાર આવશે ને પછી પ્રભાતિયા આવતા. આપણે વહેલી સવારે ઉઠતા ને કોકનો રેડિયો વાગતો હોય. આવી આપણી દિવ્ય સંસ્કૃતિ. હવે તો રેડિયા ભૂલાઈ ગયા, FM આવી ગયા, પણ તેમ છતાંય હજી પણ એ સંસ્કૃતિ અમર છે આપણી. ભગવાન કૃષ્ણની લીલાનું જે વર્ણન કર્યું છે નરસિંહ મહેતાએ, નરસિંહ મહેતાના ભજનો આપણે વાંચીએ ત્યારે આપણને એમ લાગે કે આ નરસિંહ મહેતા કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હશે. એવું અદ્વૈત વેદાંતનું નિરૂપણ કર્યું છે. વેદાંતની ભાષા એના પ્રભાતિયામાં. જાદવા કે વૃક્ષમાં બીજ તું. નરસિંહ મહેતા ક્યાંય ભણવા નથી ગયા. વિચારો, નરસિંહ મહેતા ક્યાંય ભણવા નથી ગયા, છતાંય આજે નરસિંહ મહેતા ઉપર લોકો PhD કરે છે. નરસિંહ મહેતાના નામથી યુનિવર્સિટી આખી છે. આ ભક્તિનું મહાત્મ્ય છે. મીરાબાઈ, પાનબાઈ એ ક્યાં ગયા હતા ભણવા? ક્યાંય નથી ગયા. તો એના ભજનો ઉપર, એના પદ ઉપર આજે લોકો PhD કરે છે. ભગવાનનું ભજન કરવા માટે ગૃહસ્થાશ્રમ કોઈ દિવસ બાધક નથી બનતો.
ગૃહસ્થાશ્રમમાં રહીને તો વધારે ભજન થાય, કારણ કે સીધો હાઈવે હોય ને, તમે હાઈવેમાં જતા હોય, એકદમ સીધો સ્ટ્રેટ એક્સપ્રેસ વે હોય ને, તો ત્યાં અકસ્માત થવાના ચાન્સીસ બહુ વધી જાય, કારણ કે આપણને એમ કે કંઈ થશે જ નહીં, કોઈ આડું આવશે જ નહીં. પણ ભાઈ ધ્યાન રાખવું, આ કતાર નથી. મને લંડનમાં એક ભાઈ કહેતા હતા કે શાસ્ત્રીજી, અમે ઇન્ડિયા આવ્યા ને તો અમે 4 વ્હીલ ન ચલાવી શકીએ, અમે ત્યાં ન ચલાવીએ. મેં કીધું ન જ ચલાવી શકો ને, અહીંયા ચલાવીને એ આખી દુનિયામાં ચલાવી શકે, એને પછી કાંઈ ન નડે. મેરા ભારત મહાન. ધીમે ધીમે એમાં ઘણો બધો સુધારો થઈ રહ્યો છે. હવે અમારે પણ ટ્રાફિક સેન્સ દે, પણ એના માટે પેલા રસ્તા તો જોઈએ ને એવા, તમારે ત્યાં છે એવા. એટલે અમારા મોદીજી સૌથી પહેલો દરરોજ કેટલાય કિલોમીટરના રસ્તાઓ, રેલવેના ટ્રેક અને એવું ફાસ્ટ એન્જિન, વિકાસ. અને એમાં ગુજરાત તો એન્જિન, ડબલ એન્જિનની સરકાર. આ બધું સરસ મજાનું, આ બધું જોવાની મજા આવે. પ્રગતિ થાય, પ્રગતિ થતી હોય. બાકી આપણે તો સંદીપભાઈ, આપણે બધું જોયું છે, ભૂતકાળ પણ જોયો છે, એટલે આપણને ખબર છે. એટલે આપણે ઠીક છે, સારું થતું હોય ને એના વખાણ કરવા જ જોઈએ. કરવા જોઈએ કે ન કરવા જોઈએ? કોઈક માણસને પ્રેરણા મળે, બે માણસો વાત કરે કે ભાઈ આ સારું કામ થયું છે. હા, જ્યાં આંગળી ચીંધવી પડે ત્યાં આંગળી પણ ચીંધવાની, કે ભાઈ આ કરવાની જરૂર છે, એના માટે ડિમાન્ડ પણ કરવાની, માંગ પણ કરવાની. પણ સારું કામ થતું હોય તો બિલકુલ એને પ્રોત્સાહન આપવું જોઈએ. જે સારું કામ થયું છે એની બધા નોંધ લે છે. પ્રિયવ્રત રાજા ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરે છે અને એના 10 દીકરાઓ થાય છે. એમાંથી 3 વિરક્ત રહે છે અને 7ને 7 દ્વીપનું રાજ્ય આપવામાં આવે છે. પ્રિયવ્રત રાજા બહુ મહાન હતા. એણે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પોતાનો રથ લઈને, અને એના પૈડાથી આ પૃથ્વીની અંદર 7 અલગ અલગ દ્વીપ બન્યા. એ સમયમાં તમે ભૂગોળ ભણો ને તો એમાં પણ આવે કે પહેલા તો પૃથ્વીની વચ્ચે એક જ મહાસાગર હતો, 2 ભાગમાં પૃથ્વી વહેંચાયેલી હતી. પછી એમાં ધીમે ધીમે અલગ અલગ પ્લેટ્સ અલગ અલગ થતી ગઈ. એ વૈજ્ઞાનિકો, કારણ કે એને તો ભાગવત વાંચ્યું ન હોય, એને ખબર ન હોય. પણ પ્રિયવ્રત રાજા, એણે જ્યારે રથથી આખી પૃથ્વીનું પરિભ્રમણ કર્યું ત્યારે એના રથના પૈડાના લીસોટા જે પૈડા, એના કારણે પૃથ્વીના 7 દ્વીપો બન્યા. એ કથા છે. અને પ્રિયવ્રત રાજાએ એવું વિચાર્યું કે આ સૂર્યનારાયણ ભગવાન શા માટે અડધી પૃથ્વીને જ પ્રકાશ આપે છે? સૂર્યનો પ્રકાશ અડધી પૃથ્વીને જ પડે. તો એ સમયમાં ભાગવતમાં લખ્યું છે કે પ્રિયવ્રત રાજાએ પોતાનો રથ એવો બનાવ્યો કે સૂર્યનો પ્રકાશ એના રથ ઉપર પડે અને એનું પ્રતિબિંબ પૃથ્વીના બીજા ભાગમાં પડે, એટલે આખી પૃથ્વીને પ્રકાશિત કરી શકાય એક સાથે. આમ જોઈએ તો સોલાર એનર્જીનું ઇન્વેન્શન, એનો વિચાર કેટલા હજારો વર્ષ પહેલા, કે સૂર્યની મેક્સિમમ જે શક્તિ છે એને કઈ રીતે આપણે એબ્ઝોર્વ કરી શકીએ, એ પણ ભાગવતની અંદર કથા છે. ભૌગોલિક પરિવર્તનો થયા છે. ત્યારબાદ એમના વંશમાં આગળ જતા અગ્નિગ્રહ રાજા થયા. પૂર્વચિત્તી અપ્સરા સાથે એમનું વિવાહ થયું, એનાથી નાભી રાજા થયા. મેરુદેવી સાથે એમના વિવાહ થયા અને એનાથી ઋષભદેવજીનો જન્મ થયો. આ ઋષભદેવજી એ બહુ મોટા પરમહંસ છે, ભગવાનના 8મા અવતાર છે અને જૈનોના પહેલા તીર્થંકર. તમે શ્રીનાથજીથી, અમદાવાદથી શ્રીનાથજી જાઓ તો ત્યાં શામળાજી આવે, કેસરિયાજી. હા, તો ત્યાં હિન્દુઓ અને જૈન લોકો બંને લોકો ત્યાં પૂજા કરે છે, કારણ કે ઋષભદેવજી એ જૈનોના પહેલા તીર્થંકર છે અને આપણા 8મા અવતાર તરીકે આપણે એને માનીએ છીએ. આ ઋષભદેવજી ના યજ્ઞોપવિત સંસ્કાર થયા, એમણે વેદાધ્યયન કર્યું. એક વખત એ રાજા બન્યા અને ઇન્દ્રએ વરસાદ ન વરસાવ્યો તો એણે પોતાના યોગ બળથી વરસાદ વરસાવ્યો, એવી કથા છે. અને પછી તો ઇન્દ્ર રાજા ખુશ થઈ ગયા કે ઓહો, મારે જે કરવાનું છે એ કામ આ રાજા કરે છે. પછી તો પોતાની દીકરી જયંતી છે એને એની સાથે વિવાહ કરાવડાવે છે. એના પછી 100 પુત્રો છે, એની કથા છે. એમાંથી 81 કર્મકાંડી થયા છે, 9ને રાજ્યાધિકાર મળ્યો છે. અને એમાં સૌથી મોટા રાજા જે હતા આ ઋષભદેવજી, પછી અંત સમયે બહુ મોટા યોગી હતા, તો એની પાછળ બહુ માણસો પડી ગયા. જ્યાં ઋષભદેવજી જાય ત્યાં પાછળ પાછળ બધા લોકો એના દર્શન કરવા માટે જાય. જો મહાપુરુષો છે ને એ પોતાની જાતને છુપાવતા હોય છે. જે પોતાની જાતને છુપાવે ને એ સંત, પોતાના તપને છુપાવે, એ બહુ જાહેર ન કરવા દે. અને આપણું ઊંધું છે. સંસારી લોકો શું કરે, કરે ઓછું અને પ્રગટ જાજુ કરે.
હું તો દરરોજ પેલા એક માળા કરું ને પછી જ પાણી પીવું, એવી આપણે વાતો કરીએ. એટલે કે હું માળા કરું છું એમ બીજાને કે હું તો ઘરની બહાર માળા કર્યા વગર તો ઘરની બહાર જ પગ ન મૂકું. ઠીક છે, પણ એક વાત યાદ રાખી લેજો, શ્રીમદ ભાગવતની સપ્તાહનું શ્રવણ કરો છો વૈષ્ણવો આપ સૌ, કે જે વસ્તુ કહી દેવામાં આવે ને એનું પુણ્ય ઓછું થાય. જે પ્રગટ કરી દેવામાં આવે એનું પુણ્ય એ પુણ્ય હોય કે જે કંઈ પણ હોય એ સમાપ્ત થઈ જાય છે. એવું સંતો પાસે સાંભળ્યું છે. એટલા માટે આપણે સારું કામ કરીએ ને તો એ આપણા મોઢે એ વાત બહુ કહેવાય ને, ગુપ્ત રખાય. માણસો શું કરે છે, સારું કરે ને કે, અને પાપ કરે ને એ કોઈને કહે નહીં, એટલે ઈ રે, ઈ ભેગા થાય. પણ જો આપણે કે મારાથી આજે આવી ભૂલ થઈ ગઈ, મારાથી આજે આવો અપરાધ થયો, આજ તો મારાથી ઠાકોરજીની સેવામાં આ અપરાધ થયો, મારો નિત્ય ક્રમ છે આજે મારો તૂટી ગયો, 3 માળાની બદલે આજ મારી 1 માળા જ થઈ, આજ તો એકાદશી હતી અને મારું વ્રત ભાંગી ગયું, એકાદશી ન થઈ શકી. આજે આપણાથી અપરાધ થાય છે, એ જો બીજાની પાસે કરીએ તો એ અપરાધમાંથી આપણને ભગવાન મુક્તિ આપી દે છે. પણ આપણે એવું નથી કરતા, એ કોઈને નથી ખબર પડવા દેતા, અને સારું કરીએ છીએ એ બધાને કહીએ છીએ. સંતો પોતાની જાતને છુપાવે છે. ઋષભદેવજીએ બહુ પ્રયાસ કર્યો, પણ લોકોના ટોળે ટોળા એની પાછળ થવા માંડ્યા કે મહારાજ આપને કંઈક આશીર્વાદ આપી દે, મહારાજ અમારી ઉપર 2 હાથ મૂકી દે તો અમારું કલ્યાણ થઈ જાય. ઋષભદેવજી કંટાળી ગયા. પછી તો વિચાર્યું કે આ માણસોથી પીછો કેમ છોડાવો, એટલા માટે એણે એવી લીલાઓ શરૂ કરી કે જ્યાં બેઠા હોય ત્યાં જ મળમૂત્રનો ત્યાગ કરવા લાગ્યા છે. અને પછી ધીમે ધીમે લોકોને એમ લાગ્યું કે હવે આ મહાત્મા એનું મગજ છટકી ગયું લાગે છે, હવે આને કઈ સુધબુધ રહી નથી, ગાંડા થઈ ગયા લાગે છે. અને આમે જો સંત હોય ને એ આમ પરમહંસ કક્ષાએ પહોંચે ને એટલે ગાંડા જેવા જ લાગે, તમે એને ઓળખી ન શકો. એમ કહેવાય છે કે બગદાણા વાળા બજરંગદાસ બાપા, તમે એની બાજુમાં જાઓ ને તો ગાળો આપતા, આપણે લાગે આટલા મહાન સંત, પણ એની સ્થિતિ એની ભૂમિકા અલગ હોય છે. એ દુનિયાથી દૂર રહેવા માંગતા હોય છે, પણ એને ઓળખવા વાળા લોકો જ એને ઓળખી શકે છે. ત્યારબાદ એના વંશમાં એના સૌથી મોટા દીકરા હતા, એની કથા છે. એટલે પછી આ ઋષભદેવજીના જે બાહ્ય આચરણ હતું એને જ આદર્શ સ્વીકારી અને એના જે અનુયાયીઓ થયા ને એ બધા એક અલગ પંથ થયો, જે જૈન. એટલા માટે જે લોકો જો બ્રશ ના કરે ને એવું બધું છે ને, અમુક વસ્તુઓ છે એ બાહ્યાચારને જ પોતાનો મુખ્ય આચાર્ય માની, અને એનો આખો અરહન નામના રાજા હતા, એના મુખ્ય અનુયાયી હતા. એ પછી આખો અલગ સંપ્રદાય ચાલ્યો છે. ત્યારબાદ એમના મોટા દીકરા ભરતની કથા છે. આ ભરતજી એટલે જળ ભરતજી, જે ખૂબ જ પ્રસિદ્ધ કથા છે શ્રીમદ ભાગવતની 5મ સ્કંદની. જળ ભરતજી પણ ચક્રવર્તી સમ્રાટ છે. એમણે પણ બહુ સુંદર મજાનું રાજ્ય શાસન કર્યું છે. ચક્રવર્તી સમ્રાટ છે. સમય આવ્યો ત્યારે યોગ્ય સમયે પોતાના દીકરાઓને રાજ્ય સત્તા સોંપી અને વનની અંદર નીકળી ગયા છે ભગવાનનું તપ કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે. સમય આવે ને ત્યારે સાવધાન, લગ્ન થાય ને ત્યારે સમય વર્તે સાવધાન, આપણને સાવધાન કરે ગુરુ બાપા, પણ આપણે સમજતા નથી. સમય વર્તે, હજી સમય છે, સાવધાન એમ કે. કન્યા માતા સાવધાન, કન્યા પિતા સાવધાન, કન્યા પધરાવો સાવધાન. હવે કાંઈ નહીં થાય, હવે જે થવાનું તો એ થઈ ગયું. હવે તમે તમારો ઘર સંસાર સારી રીતે. એ તો આખી પરંપરા છે, પણ દિવ્ય પરંપરા છે. જળ ભરતજીની કથા બહુ સુંદર કથા છે. યોગ્ય સમય આવે ત્યારે પોતાના દીકરાઓને બધું સોંપી દેવાનું. કાલે આપણે ચર્ચા કરતા હતા ને, હમણાં અમે નીચે પણ ચર્ચા કરતા હતા કે ચેકઅપનો સમય નજીક આવી જાય ને પછી આપણને અફસોસ થાય એવું ન થાય. એટલે સંદીપભાઈ બહુ સરસ વાત કરી કે આપણે ચેકઅપનો સમય આવે ને એ પેલા વેકઅપ થઈ જવાનું. મેં કીધું વાહ, બરાબર, પરફેક્ટ વાત છે. મેકઅપ તો ઠીક છે, આફ્ટર 40s 40 પછી ચેકઅપ શરૂ થઈ જાય ધીમે ધીમે સમય પ્રમાણે. હો, બધાને ન થાય, પણ જો વેકઅપ થઈ જાય ને, જાગી જાય, તો પછી જેથી ભગવાન બોલાવે ને તેથી પેકઅપ કરવામાં વાર ન લાગે. તૈયાર, રેડી, બોલાવો.
જેથી બોલાવો તેથી અમે હાજર છીએ, તૈયાર જ છીએ. ભરતજીએ પોતાના દીકરાઓને રાજ્ય સત્તા સોંપી દીધી અને વનમાં જતા રહ્યા. પણ ભગવાનનું ભજન કરવા વનમાં ગયેલા ભરતજીને સદગુણો પણ કેટલા બાધક હોય છે ક્યારેક ક્યારેક, એ કથા અહીંયા જોવાની છે. વનમાં ગયા, ભગવાનનું ભજન કરે છે. એમાં એક દિવસ એ નદીના કિનારે બેઠા બેઠા ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા અને એમાં એક સિંહની ત્રાળ સાંભળી અને એક હરણી છલાંગ મારી અને નદીને કૂદવાનો પ્રયાસ કરે છે. અને એમાં એ ગર્ભિણી હતી અને એના બાળકનો પ્રસવ નદીના પ્રવાહની અંદર થઈ ગયો. હરણી તો સામે કાંઠે પડી અને એનું મૃત્યુ થઈ ગયું. બાળક તણાતું તણાતું જ્યાં ભરતજી હતા ત્યાં સુધી આવ્યું. ભરતજી આ દ્રશ્ય જોયું કે ઓહો, આ જન્મતાની વેત જ અનાથ થઈ ગયું આ બાળક. હવે આનું કોણ? આનું કોઈ નહીં. આ બહુ સદગુણ હતો ભરતજીનો. દયા સ્વાભાવિક છે, ભગવાનનો ભક્ત એની અંદર દયા હોય. એને પોતાના આશ્રમમાં પોતાની કુટિયામાં લાવ્યા છે, એને મોટું કર્યું છે, પણ પછી એને છોડી દેવાની જરૂર હતી. પણ આસક્તિ એમ છૂટતી નથી. બધું છોડીને આવ્યા જો, તેમ છતાંય હવે હરણમાં આસક્તિ થઈ છે. હવે હરણને આખો દિવસ ખવડાવે, પીવડાવે, રમાડે, પૂજા પાઠ કરતા હોય તો ક્યારેક ક્યારેક એના પાત્રો છે એ હરણનું બચ્ચું એ વીખી નાખે બધું. છતાં પણ ભરતજીને એમ થાય કે ઓહો, કેટલું ભોળું છે, એની આંખો તો કેવી સરસ મજાની છે, આનું કોઈ નથી મારા સિવાય. આમ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ અહંકાર કે આને મેં બચાવ્યું, આનું કોઈ નહોતું. આ આપણી સાધનામાં આવા ગુણો પણ બાધક. બધાનું ભગવાન છે, કીડીને કણ અને હાથીને મણ. હા, આપણાથી થાય એટલું આપણે કરીને પછી છૂટી જવું જોઈએ. બધાને ભગવાન આપે જ છે. નકર વિચારો, એક હાથી જે છે એને કેટલું ખાવાનું જોઈએ? આપણે અહીંયા બેઠા છીએ ને બધાનો ખોરાક હોય ને, હાથી એકલો ખાઈ જાય. હવે ઈ કમાવા જાય તો એને કેટલાક પૈસા કમાવા પડે હાથીને. એનો પરિવાર હોય, હાથણી હોય, એના બચ્ચા હોય, મદનિયા બધા, એનો કેવડો પરિવાર. એટલે સમજો કે એક આખું ગામ, એને જેટલો ખોરાક જોઈએ એટલું ખાલી એક હાથીના પરિવારને જોઈએ. પણ એ ક્યાંય કમાવા જાય છે? નથી જતા ને. તો એનું હાલે છે ને. એમ તમે કઈ સાંભળ્યું કે ભૂખો મરી ગયો કોઈ હાથી? તો કીડીને કણ ને હાથીને મણ ભગવાન બધાને આપી દે છે. ભરતજી આ હરણનું ચિંતન સતત કરે છે. અને એમાં એ થયું એવું કે એક દિવસ ભરતજી ક્યાંક આડાવડા છે અને હરણના બચ્ચાએ જોયું કે બીજા હરણનું એક ટોળું ત્યાંથી પસાર થાય છે. આ હરણના બચ્ચાએ જોયું કે આ તો બધા મારા જેવા જ છે, એટલે આ હરણનું બચ્ચું એની સાથે જતું રહ્યું. આ બાજુ ભરતજી આવ્યા, હરણના બચ્ચાને જોતા નથી, ક્યાં ગયું ક્યાં ગયું, એનું કોઈ નથી. એની પાછળ પાછળ જાય છે ને એમાં જંગલમાં દાવાગ્નિ લાગે છે અને દાવાગ્નિમાં ભરતજીનું પણ મૃત્યુ થાય છે. અંતે યામતિ સાગતિ. હરિનું સ્મરણ છૂટ્યું અને હરણનું સ્મરણ થયું તો બીજા જન્મમાં ભરતજીને હરણ થવું પડ્યું. હરણનો જન્મ આવ્યો. જો આવા ચક્રવર્તી સમ્રાટ બીજા જન્મમાં કાલંજર પર્વતમાં એ હરણ બન્યા છે. પણ ભગવાનની કૃપાથી, કારણ કે યોગ ભ્રષ્ટ થયા છે ભરતજી, બહુ મોટા યોગી હતા, એટલા માટે એને પૂર્વ જન્મની સ્મૃતિ છે કે મેં એક ભૂલ કરીને તેમ છતાંય મારે આ બીજો જન્મ લેવો પડ્યો છે, એટલે હવે હું આ જન્મમાં એ કંઈ ભૂલ નહીં કરું. એને સ્મૃતિ છે, એટલા માટે એ હરણ એકલું એકલું ઊભું રહે છે અને ભગવાન આ શરીર ક્યારે છૂટે એની પ્રતીક્ષા કરે છે. અને પછી એ શરીર છૂટ્યું છે, ત્રીજો જન્મ થયો છે એક બ્રાહ્મણના ઘરે. નાનપણમાં જેની માતાનું મૃત્યુ થાય છે, અવરમાં હોય છે, એ તો બહુ દુઃખ આપતી હોય છે. એક વખત એમ કહેવાય છે કે ભરતજી એને આ ત્રીજા જન્મમાં પણ સ્મૃતિ હજી અકબંધ છે કે એક મારાથી ભૂલ થઈ, આ મારો ત્રીજો જન્મ છે. જો હરિનું સ્મરણ કરતા કરતા મેં દેહ છોડ્યો હોત ને તો આજે હું મુક્ત થઈ ગયો હોત, પણ હું હરણ બન્યો, પછી આજે ફરી પાછો બ્રાહ્મણના ઘરે. મારે કાંઈ બોલવું જ નથી. હવે બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો એટલે સ્વાભાવિક છે કે યજ્ઞોપવિત સંસ્કાર થાય, જનોય આપે, તો ગુરુ છે એને દીક્ષા આપે, બેટા બોલો ગાયત્રી મંત્ર. તો ભરતજી કાંઈ બોલતા નથી. એના પિતાજીને એમ થાય છે કે ભગવાને બ્રાહ્મણના ઘરે આવો દીકરો આપ્યો જે બોલી નથી શકતો, કાંઈ કામનો નથી. પિતાજીને થોડીક ચિંતા થતી હતી, પણ માં પણ એને બહુ દુઃખી કરતા. પછી તો એ ચિંતામાં એના પિતાજીનું પણ મૃત્યુ થયું અને પછી તો અવરમાં હતી એટલે ઘરમાંથી કાઢી મૂક્યા કે જા વાડીએ ખાઈ પીને પડ્યો જ રહેશો, કંઈ કામ નથી. જઈ અને પક્ષીઓને ઉડાડ. આ બહુ પક્ષીઓ આવી જાય છે દાણા ખાવા માટે, દાણા રહેવા નથી દેતા પક્ષીઓ, એ તો કામ કર. અને એક ગોફણ આપી અને મેળા ઉપર બેહાડી દીધા એને. ભરતજી વિચાર્યું કાંઈ વાંધો નહીં,
ગોફણ રાખીને પક્ષીઓનું આખું ઝુંડ આવે ઉતરે અને આમ ગોફણ ફેરવીને જ્યાં મારવા જાય ને ત્યાં વિચાર આવ્યો ભરતજીને કે રામ કી ચિડિયા રામ કા ખેત ખાઈ લે ચિડિયા ભર ભર પેટ. ભગવાન રામે ચકલીને બનાવી, પક્ષીઓને બનાવ્યા, એને જ આ બધું ઉગાડ્યું છે, તો એને રોકવા વાળો હું કોણ? કંઈ કરતા નથી. પછી ખબર પડી કે આ ભરતજી તો અહીંયા ખેતરમાં કંઈ કામના નથી, એટલે પછી ત્યાંથી પણ કાઢી મૂકે છે. એમ ભરતજી કહે કે જેવી હરિની ઈચ્છા એમ કરતા કરતા આગળ જતા હોય છે, જંગલની અંદર નીકળી ગયા છે. કથા છે કે એક ભીલનો રાજા હોય છે જંગલમાં, આદિવાસી ભીલ, એનો એક રાજા, એને સંતાન નથી, એટલા માટે દેવીને બલિ ચડાવવા, એ લોકોની પરંપરા મુજબ દેવીને બલિ ચડાવવા માટે એણે એક પુરુષ બલિ માટે થઈને એક પુરુષને બાંધ્યો હતો. પણ મોકો જોઈ અને એ માણસ છટકી ગયો, એટલે એના પોતાના દાસ જે નોકર હતા એને કહ્યું કે આ માણસને ગોતી આવો, આ બલિ ચડાવવા માટે જે માણસ હતો એ ક્યાં ગયો? એટલે નોકરો ગોતવા આવે છે ને એમાં ભરતજીને જોઈ જાય છે. ભરતજી હૃષ્ટપુષ્ટ હતા, ઓલો માણસ ક્યાંય મળતો નથી. વિચાર્યું કે આપણે ખાલી હાથે જશું ને તો મહારાજ આપણામાંથી કોકની બલિ ચડાવશે, એના કરતાં આને પકડીને લઈ જાય. અને ભરતજીને લઈ ગયા છે. અને ભરતજીને સુંદર મજાનું સ્નાન કરાવ્યું છે, પુષ્પની માળા પહેરાવી છે, નવા કપડાં પહેરાવ્યા છે. ભરતજી વિચારે કે ઓહો હો, આવું તો મારું કોઈ દી સ્વાગત નથી થયું. ખબર નહીં, કાંઈ વાંધો નહીં, હરી ઈચ્છા. કોઈ અપમાન કરે તોય કાંઈ વાંધો નહીં, કોઈ સ્વાગત કરે તોય કાંઈ વાંધો નહીં. પણ ભરતજીને ખબર નથી કે આ શું કામ સ્વાગત થઈ રહ્યું છે, શું કામ મને સ્નાન કરાવી રહ્યા છે, શું કામ મને પુષ્પની માળા પહેરાવી છે. અને પછી તો જ્યાં જગદંબાની મૂર્તિ હતી અને ત્યાં લઈ જાય છે ભરતજીને, હાથ પકડીને લઈ ગયા છે. કહ્યું છે કે માથું નમાવો. સામે જગદંબાની મૂર્તિ જોઈ એટલે ભરતજીએ માથું નમાયું. અને જ્યાં માથું નમાયું અને ત્યાં પેલો મારો જે છે એ ખડગનો પ્રહાર કરીને જ્યાં ભરતજીના મસ્તકને કાપવાને માટે ખડગ ઉઠાવે છે, ત્યાં જગદંબાની મૂર્તિ ફાટી અને સાક્ષાત જગદંબા પ્રગટ થયા. બોલે જગદંબા માત કી જય. કે માં કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે માં કાળીને કલ્યાણી રે માં પોતાના ભક્તોને કેમ મરવા દે, એને તો રક્ષા કરે. જોગ માયા. હે માં કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે માં કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. બોલ ઉમિયા માત કી જય. શ્રી કુળદેવી માત કી જય. માં જગદંબા પોતાના બધા જ સંતાનોનું કલ્યાણ કરે છે. આપણી આસ્થા આપણા કુળદેવીમાં હોવી જોઈએ. અને જે લોકો રાખે છે એ લોકોની, એના વંશની વૃદ્ધિ થાય છે, એમની સંપત્તિની વૃદ્ધિ થાય છે, એમના આરોગ્યની વૃદ્ધિ થાય છે. એટલા માટે આ બધું અત્યારના સમયમાં તો ખાસ જેટલું શક્ય હોય ત્યાં સુધી આપણા કુળદેવીનો જ્યારે યજ્ઞ થતો હોય ત્યાં આપણે જવું જોઈએ, માતાજીના દર્શને જવું જોઈએ. આજમાં જગદંબા સાક્ષાત પ્રગટ થયા છે અને ભરતજીની રક્ષા કરે છે. પછી તો ભરતજી ત્યાંથી આગળ ગયા છે તો રસ્તામાં એક રાજા રહુગણ આવે છે. રહુગણ નામનો રાજા છે, એ સત્સંગ માટે જતો હતો. એને પાલખી ઉપાડવા વાળા 4 જણા હતા. એ પાલખી ઉપાડીને જઈ રહ્યા છે અને એમાં વચ્ચે વિશ્રામ કરે છે અને એમાં એક માણસ છટકી ગયો. ફરી પાછો રાજા કહે છે ગોત્યાઓ ક્યાં ભાગી ગયો લો, અને એમાં ફરી પાછા ભરતજી હાથમાં આવી ગયા. એટલે ભરતજીને પકડીને લઈ જાય છે. ભરતજી કહે છે કે જેવી હરિની ઈચ્છા. તો ભરતજી એમાં જોતરાઈ જાય છે. ફરી રહુગણની પાલખી ઉપાડીને આગળ જતા હોય છે. પણ ભરતજી જે છે એ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે, મારાથી પાપ ન થઈ જાય. એટલે રસ્તો નીચે જોઈને દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. શાસ્ત્રોમાં વર્ણન છે કે પગ મૂકે ને પેલા જોવાય કોઈ કીડા મકોડા મરી ન જાય, પાપ લાગે, જાણી જોઈને ન મરાય. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, વસ્ત્રપૂતમ પીબેત જલમ, સત્યપૂતમ વદેત વાણીમ, ખોટું ન બોલાય જાય, મનઃપૂતમ સમાચરેત. યોગ્ય હોય એવું આચરણ કરવું જોઈએ. આવા બધા સરસ મજાના સુભાષિત છે સંસ્કૃતમાં. તો જોઈ જોઈને ચાલે છે. અને એમાં રસ્તામાં ક્યાંક કીડા મકોડા આવે તો એ મરી ન જાય એટલા માટે કૂદકો મારે.
કૂદકો મારે, હવે 4 જણા ઉપાડતો હોય ને 1 જણો કૂદકો મારે એટલે શું થાય? અંદર બેઠેલો રાજા છે એનું મસ્તક ઓલા લાકડામાં ભટકાણું. એક વખત થયું આવું, બીજી વખત થયું. પછી રહુગણે કીધું કે કોણ છે આવી રીતે ચાલે છે? ત્યારે પેલા બધા કહે છે કે અમે ત્રણે તો બરાબર ચાલે છે, અયમ નવનિયુક્તોપી, આ નવો જે છે ને હમણાં જેને પકડીને લઈ આવ્યા છે ને એ સરખો નથી ચાલતો. ત્યારે રહુગણ કહે છે કે સાધ્વતિક્રમત, સરખી રીતે ચાલો નહીંતર હું તને દંડ આપીશ. અને દંડ આપવાની જે આ વાત આવી છે ત્યારે ભરતજી ખડખડાટ હસી પડ્યા છે. ભરતજી ક્યારેય બોલ્યા નથી, આજે પહેલી વખત બોલે છે કે હે રાજન, તું કોને દંડ આપીશ? તું આ શરીરને દંડ આપીશ ને, પણ હું આ શરીર નથી. અને આવી જે આ બ્રહ્મ જ્ઞાનની વાતો સાંભળે છે ત્યાં ભરત રહુગણને વિચાર આવે છે કે ઓહો, આ હું કોઈક મહાપુરુષને તો નથી પકડીને લઈ આવ્યો ને, મારાથી કંઈક અપરાધ ન થઈ જાય. એટલે રહુગણ જો સત્સંગી હતો, સત્સંગમાં જઈ રહ્યો હતો, એટલા માટે પૂછે છે કે તમે કોણ છો? કસ્ત્વમ નિગૂઢશ્ચરસી દ્વિજાનાં બિભર્ષિ સૂત્રમ કતમો વધૂતઃ કસ્યાપિ કુત્રત્ય ઇહાપિ કસ્માત ક્ષેમાય નશ્ચેદસી નોત શુક્લઃ. અરે ભગવાન, આપ કોણ છો? કારણ કે આપના ખભા ઉપર કોઈ યજ્ઞોપવિતનું દેખાતું નથી મને, અને કોઈ સંન્યાસી હોય તો મુંડન હોય એવું પણ કોઈ લક્ષણ નથી દેખાતું. આપ કોણ છો? મારાથી ભૂલથી પણ હું દુનિયામાં કોઈથી નથી બીતો. હું રાજા છું. હું ઇન્દ્રના વજ્રથી નથી બીતો, ભગવાન શંકરના ત્રિશૂળથી નથી બીતો, સૂર્યથી કે અગ્નિથી પણ નથી બીતો, નથી ડરતો. માત્ર એક વસ્તુથી ડર મને લાગે છે, મારાથી ભૂલથી પણ કોઈ બ્રાહ્મણનો અપરાધ ન થઈ જાય. છંકે વૃષમ બ્રહ્મકુલાવ. આપ બ્રાહ્મણ તો નથી ને? આપ કોઈ સંત તો નથી ને? અને ત્યારે જો જીવનમાં કોઈ દિવસ નથી બોલ્યા ભરતજી, આજે પહેલી વખત બોલે છે. એટલા માટે બોલે છે, વિચારે છે કે ભલે હું આખા જીવનમાં ક્યારે એક શબ્દ નથી બોલ્યો, પણ આજે મારે બોલવું પડશે, નહીતર લોકો વિચારશે કે ભરતજીએ જેને ખભા ઉપર બેસાડ્યો ને એની અવગતિ થઈ, એનું કલ્યાણ થાય, એટલા માટે બોલવું પડશે. એટલા માટે આ સંત છે ને કહે છે કે તું મને પૂછે છે ને કોણ છે, પણ રાજન હું તને પૂછું છું તું કોણ છો? રાજન, તું અને હું, આપણે બે આ ભવાટવીમાં ભૂલા પડેલા મુસાફિર છીએ. એક વાર્તા સંભળાવું એમ કરીને વાર્તા કહે છે કે મુસાફર હતો, જંગલમાં જાતો હતો અને રસ્તામાં ભૂલો પડી ગયો. એને કોઈ રસ્તો નથી મળતો, એ ભૂલો પડી ગયો છે અને રસ્તામાં એને 6 ડાકુ લૂંટી લે છે. અને પછી તો એ લૂંટાયેલો આગળ જતો હોય છે. એક સરોવરનો કિનારો આવે છે, ત્યાં ઘણા બધા હંસ હોય છે, પણ એ હંસ પાસે જતો નથી, આગળ જાય છે. વૃક્ષો પર વાંદરાઓ હોય છે, એ વાંદરાનો સંગ કરે છે. રાજન, કઈ સમજાય છે? આ ભૂલો પડેલો મુસાફર એટલે હું ને તું, આપણે બધાય. આ જંગલ અટવી એટલે આ ભવાટવી, આ સંસાર રૂપી જંગલ છે. આપણે બધા જ ભૂલા પડ્યા છે. રસ્તામાં લૂંટાઈ જાય છે. આ વેપાર કરવા માટે ગયો હતો પણ રસ્તામાં લૂંટાઈ ગયો, અને અડધા રસ્તે લૂંટાણો. એટલે મોટા ભાગે માણસો જીવનના મધ્ય ભાગમાં જ લૂંટાય છે. 16 થી 45 વર્ષનું જે આયુષ્ય છે, 55 વર્ષનું, એમાં જ લૂંટાય છે. કોણ લૂંટે છે? 6 ડાકુઓ લૂંટે છે. કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, આ બધા એને લૂંટી લે છે. મોટા ભાગના બધા લૂંટાય છે. કોઈક એવો વીર હોય છે જે નથી લૂંટાતો, એને આપણે મહાવીર કહીએ છીએ. હનુમાનજી જેવા કોઈ એવા હોય છે, એ નથી લૂંટાતા. અને પછી આગળ જાય છે તો સરોવર આવે છે. સરોવર એટલે સત્સંગ. સરોવર કિનારે જતો નથી, સરોવર મેળ્યું ખરા પણ ત્યાં ગયો નહીં. ત્યાં હંસ હતા. હંસ એટલે સાધુ સજ્જનો, એનો સંગ એ નથી કરતો. આગળ જાય છે, વાંદરાઓનો સંગ કરે છે. વાંદરાઓ એટલે કામી લોકો, સંસારના સંસારી લોકો, એનો એ સંગ કરે છે. અને પછી તો આગળ જતો હોય છે અને એક કૂવામાં પડે છે. અને કૂવામાં એ પડે છે, એમાં એક વડવાઈ એના હાથમાં આવી જાય છે. એ વડવાઈ પકડી અને ટીંગાઈ જાય છે. એને એમ થાય છે કે હું બચી ગયો. અને સવારનો સમય થવા આવે છે અને જુએ છે કે એ વડવાઈને 2 ઉંદર કાપતા હોય છે. એક કાળો ઉંદર અને એક ધોળો ઉંદર. કાળો ઉંદર એટલે રાત, ધોળો ઉંદર એટલે દિવસ. દિવસ અને રાત. આયુષ નિરતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. આપણું જીવન છે એ આવું જ છે. એક દિવસ આપણને એમ લાગે કે આપણો 40મો જન્મ દિવસ આવ્યો,
પણ હકીકતમાં 40મો આવ્યો નથી, 40 ગયા, પૂરા થઈ ગયા. આ ખુશી કરતાય વિચારવાનો, જાગૃત થવાનો દિવસ છે. આપણને આપણો જન્મદિવસ આવે ને ત્યારે જાગૃત કરે, યાદ કરાવે કે આટલા વયા ગયા, હવે આટલા જ બાકી છે. કેટલા બાકી છે આપણને ખબર નથી, પણ આપણે જાગૃત થવાના માટે જન્મદિવસ. એ તું દિવસ અને રાત બે ઉંદર છે એ કાપતા હોય છે અને નીચે જોવે છે જ્યાં, અને જો આ ડાળ કપાણે તો હું કૂવામાં પડીશ, તો નીચે સાપ છે, સાપ એટલે કાળ. અને એવામાં ઉપરથી ક્યાંકથી આમ ઉપર જોવા જાય છે, ત્યાં એક મધ પૂળો હોય છે ને એમાંથી મધનું ટીપું પડે છે એના મોઢામાં, એટલે એવું મીઠું મીઠું લાગે છે ને બધુંય ભૂલી જાય છે. આ મધનું ટીપું એટલે આ સંસાર. આ સંસારમાં આપણે બધા પડી ગયા એટલે બધુંય ભૂલાઈ ગયું. સત્સંગમાં આવીએ ત્યારે આપણે જાગૃત થઈએ છીએ, ત્યારે આપણને કોઈક શાનથી આપણને ચેતાવે. આવો આ સંસાર છે. બાકી આપણે બધા જ ભૂલા પડેલા છીએ. ભીતરનો ભેરું મારો આત્મો ખોવાયો રે. હવે તો ભૂમિયો જે માર્ગને જાણતો હોય ને એવો કોઈક માણસ બતાવે રસ્તો કે અહીંથી આમ જવાય તો કલ્યાણ થાય. આ ભૂમિયો એટલે સદગુરુ, કોઈક સદગુરુ મળે. ભીતરનો ભેરું મારો આત્મો ખોવાયો રે, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો. વાટે વિસામો લેતા જોયો હોય તો કે જોરે, જોયો હોય તો કે જો. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો રે, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો. વાટે વિસામો લેતો જોયો હોય તો કે જોરે. હવે તો કોઈ સદગુરુ મળે, કોઈ ભૂમિયો મળે તો રસ્તો બતાવે. રહુ ગણેશ તત્તપસા નયાતિ. હે રહુ ગણ, તું સત્સંગ માટે જઈ રહ્યો છે ને, તું મને પૂછે છે ને કે મારું નામ શું, હું કોણ? તો સાંભળ, તે ભરત રાજાનું નામ સાંભળ્યું છે? તો રહુગણ કહે છે કે ભરતને કોણ ન ઓળખે, તો ચક્રવર્તી સમ્રાટ હતા. બોલે એ ભરત, એ આજે હું આ તારી પાલખી ઉપાડવાળો હું ઈ જ ભરત છું, પણ મારો આ ત્રીજો જન્મ છે. અંત સમયે મારાથી હરિનું સ્મરણ છૂટ્યું અને હરણનું સ્મરણ થયું ને, એમાં મારા ત્રીજો જન્મ લેવો પડ્યો. એટલા માટે ભગવાનનું ભજન કરતા કરતા સાવધાન રહેવાનું છે. રહે રહુગણ, ભગવાનનું જે પરમ પદ છે એ મહાપુરુષોનું સેવન કરવાથી, સત્સંગનું સેવન કરવાથી મળે છે. આમ સુંદર મજાનો રહુગણને યોગ્ય રસ્તો બતાવે છે અને પછી તો રહુગણની મુક્તિ થાય છે. સુંદર મજાની પંચમ સ્કંદની અંદર કથા કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે આ પૃથ્વી છે ને, એની ઉપર 7 દ્વીપ છે. પૃથ્વીનું આખું ભૂગોળ ખગોળનું વર્ણન છે પંચમ સ્કંદની અંદર. અને આ સપ્ત દ્વીપવતી પૃથ્વીમાં તમે પહેલા દિવસે જ્યારે હિમાદ્રીનું શ્રવણ કરતા હતા ત્યારે કેટલી પુણ્ય સલીલા નદીઓ છે. ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ભાગવતમાં એનું વર્ણન છે. ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, શરમણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, ખ્યાતા ગયા ગંડકી, પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા, સ્નાનમ સદા મંગલમ. અલગ અલગ 7 દ્વીપ છે અને એમાંય એક જંબુદ્વીપ છે, આર્યાવર્ત છે જંબુદ્વીપ, અને અંદર ભારત દેશ છે. ભારત દેશ એવો દેશ છે કે જ્યાં ભગવાન યુગે યુગે અવતાર લે છે. હે મહારાજ પરીક્ષિત, ધન્ય છે એ લોકો કે જે લોકો ભારતની અંદર જન્મે છે.
દેવતાઓને પણ જ્યારે ભગવાન મળે છે ને ત્યારે દેવતાઓ પણ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે, સ્વર્ગના દેવતાઓ, કે હે ભગવાન, અમારા પુણ્ય પૂરા થાય ને અમારો બીજો જન્મ થશે, પણ કૃપા કરીને અમને ભારત દેશની અંદર જન્મ આપજો. શું કામ? કારણ કે ભારત દેશ છે ને એ જંકશન છે. સ્વર્ગમાંથી પાછું અહીંયા આવવું પડે છે. ત્યાંથી ભગવાન પાસે, ભગવાનના ત્યાં હોય ત્યાં સુધી દર્શન થાય, પછી પાછું અહીંયા આવવું પડે. નરકમાં જાઓ તો પણ પાછું અહીંયા આવવું પડે. આ જ જંકશન છે, અહીંયાથી બધી જ ટ્રેન મળે છે. અને એક એવું સ્ટેશન છે, ત્યાં જવા માટેની ટ્રેન માત્ર ને માત્ર અહીંયાથી જ મળે છે, એ છે ભગવાનનું ધામ. તદ્ધામ પરમમ મમ. એટલા માટે ગાયંતી દેવાહ કિલ ગીત ગાની. આવો ભારત દેશ છે કે જ્યાં ભગવાનના 24 અવતારો થયા છે. અને ભૌગોલિક રીતે પણ આપણા દેશને, તમે વિદેશમાં જાઓ ને તો તમને ખબર પડે કે શિયાળો, ઉનાળો, ચોમાસું. હું લંડનમાં હતો ને તો મને એમ થયું કે ત્યાં વરસાદ આવે પણ ફિલિંગ ન આવે આપણને કંઈ, આપણને માટીની સુગંધ ના આવે. અને અહીંયા આપણે અષાઢ મહિનો આવે ને અને જ્યાં આમ પેલું ઝાપટું આવે ને ત્યાં તો માટીની સુગંધ, માટીની મહેક આવે. આમ આનંદ આનંદ આપણને થાય. અને આપણે તો ઉત્સવ પ્રિયા ખલું માનવાહા. અષાઢ મહિનો જાય ને શ્રાવણ મહિનો એટલે આખો મહાદેવનો શ્રાવણ મહિનો. અને શ્રાવણ મહિનો પૂરો થાય એટલે ભાદ્રપદમાં ગણપતિ. જ્યાં જાઓ ત્યાં મોટા મોટા પંડાલમાં 10 દિવસ સુધી આપણે ભગવાન ગણપતિની આરાધના કરીએ. અને એ જ્યાં પૂરું થાય ને થોડાક આપણે પિતૃઓની પૂજા કરીએ ને ત્યાં તો માતાજી હાજરા હજુર. 9 દિવસના અલગ અલગ ડ્રેસ ને અલગ અલગ ચણિયા ચોળી ને હું મજા છે. એમાં ગુજરાતના લોકો તો, રાજકોટ તો પાછું એમાં રંગીલું શહેર, શું વાત કરવી. અને એ પૂરું થાય ત્યાં પછી ધનતેરસ ને દિવાળી ને આ બધો ઉત્સવ હજી આ પૂરું થશે. ત્યાં જલારામ જયંતિ આવશે હમણાં 7મના દિવસે. અને એક પછી એક ઉત્સવ આવ્યા જ રાખે. એટલા માટે વો ભારત દેશ હે મેરા, બધાથી અલગ છે. ભારત દેશ હે મેરા, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जय भारती जय भारती जय भारती जय भारती. ભારતની બહાર જાઓ ને ત્યારે ભારતનું મહત્વ સમજાય. ઋષિ મુનિઓની આ ધરતી છે. આપણે અહીંયા એટલી બધી અજાયબીઓ છે ને કે જેનું કઈ વર્ણન જ ન થાય. કુંભ મેળો કેવી અજાયબી, 65 કરોડ લોકો એક જગ્યાએ ભેગા થાય. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जहाँ हर एक बालक मोहन है और राधा एक बाला, और राधा एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. આપણને ગર્વ હોવો જોઈએ કે આપણા દેશની અંદર જન્મ્યા છીએ. માત્ર આપણા દેશનું એની ખરાબ વાતો જ, ઘણા લોકોને આપણા દેશની સારી વાતો છે એ દેખાતી જ નથી. બસ નિંદા જ કરે જાય. અરે આખી દુનિયાની નજરમાં આપણા દેશની પ્રગતિ છે. આજે દુનિયાની ત્રીજી સૌથી મોટી વાયુસેના હોય તો આ દેશ પાસે છે. આજે આ દેશ આખી દુનિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ત્યાં જે સારી વાતો થાય છે એની આપણને ખબર હોવી જોઈએ. અને આપણો પણ એક પ્રયાસ હોવો જોઈએ કે આપણે કેમ આપણા દેશને આગળ વધારીએ, આપણે કેમ વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓને સ્વીકારીએ. દરેક માણસો આજે સંકલ્પ કરીએ કે બને ત્યાં સુધી આપણે સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરશું. આપણા દેશની પ્રગતિમાં આપણે પણ સહાયક થશું. પલ બેલો કી
हंसी खुशी का चारों ओर है घेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। દુનિયામાં એકમાત્ર એવો દેશ છે કે જેને આપણે માતા કહીએ છીએ. અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં એવું ક્યાંય સાંભળવા નહીં મળે, પણ ભારત મારી માં, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय। जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय। जहाँ किसी नगर में किसी द्वार पर कोई न ताला डाले, किसी नगर में किसी द्वार पर कोई न ताला डाले, कोई न डाका डाले। जहाँ प्रेम की बंसी सदा बजाता आए श्याम सवेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। बोले भारत माता माता की जय। वंदे मातरम, वंदे मातरम। सुजला